સરહુડી રાધાની જેમ કોકના લગ્નમાં જવાનું એમ કોટે નહોતો પહેરન પટ્ટો ઘરે પડ્યો. જય વીર વસરા દાદા, તમારા નાના ભાઈના વ્લોગમાં આજ તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે નીકળી ગયા છે ઝીંઝુવાડા કચ્છની અંદર દાદાના દર્શન માટે. દાદાના દર્શને તો અમે દર વર્ષે એક વખત તો આવીએ છીએ. રાત્રિના 9 વાગે ઘરેથી નીકળી ગયા. અમારા શૈલેષભાઈ ડ્રાઈવર છે, રાયસિંગભાઈ પણ સાથે છે, પણ ઓલી સેલ્ફી સ્ટિકની એને ખબર નથી, બિચારો હાવ દેશી માણસ. એટલે મને કે માસ્ટર સાહેબ આ શું છે? હવે મેં પેલો તો અમારો ટાણોનો પેટ્રોલ પંપ આવીને અમે ગેસ પુરાવા માટે ઉભા રહ્યા, પણ આ ભાઈ અમારી થોડીક લાજ કાઢી અને ફેમસ થવાનો રસ નહીં, એટલે હંતાતો રે છતાં એને લઈ તો લીધો છે. રવિભાઈ સમજાવ્યા પછી હવે તો અમે અહીંયા ગેસ પુરાઈ લીધો છે. હવે અમે જો રાત્રિનો પહોરમાં રણની અંદર પહોંચી ગયા છીએ. 4 કલાક તમે ગાડી સતત હાકી 350 કિલોમીટર કરતા પણ વધારે. રાત્રિના સમયે રણનો નજારો કંઈક અલગ જ હોય છે. અહીં આરામ કરવાના છીએ. ઠંડી ખૂબ હતી એટલે પૂછ્યા વગર તાપવા બેસી ગયા. અને આજ મજા છે શિયાળાની, ઓળખતા હોય કે ન ઓળખતા પણ તાપ ભાળવી એટલે બેસી તો જવાનું જ તે. રાત્રિના સમયે સવારમાં 5-1 વાગ્યાનો સમય છે. દાદાનું આજે પૂરેપૂરું સાનિધ્ય છે અને અત્યારે થોડુંક કેમેરામાં કેદ કરી લઉં છું. હવે થોડાક નાહી ધોઈને ફ્રેશ થઈને પછી દાદાના દર્શન કરવાના છે. હવે નાહી ધોઈને આવીને અમે દાદાના દર્શન કર્યા. નવું મંદિર છે અને એનું આખું જે પટાંગણ છે પ્રેમ પગપાળા ચાલ્યા અને દાદાનો અખંડ ધૂણો. જય વીર વસરાજ દાદા. આ દાદાની ધજા અને અહીંયા જે છે ઓટોમેટિક પાણી નીકળે છે. પહેલા તો ખૂબ વધારે નીકળતું, પણ સમય જતાં થોડું પાણી ઘટતું ગયું છે અને ગરમ પાણી અમે અહીં ઘણીવાર નાયેલા છીએ. અને હવે બધા મિત્રોએ દર્શન કરી નક્કી કર્યું કે હવે આપણે ફરતી જે ગૌશાળા છે એના દર્શન કરવા માટે જવું છે. એટલે બધાએ પહેલાં તો હાલીને જવા તૈયાર થઈ ગયા. તો અમે જોયું તો ઘણા બધા ટ્રક મોટા ટોરસ ઉભેલા હતા જે ખાતર ભરવા માટે આવેલા હતા. અડપમાં અમે હાલવાનું શરૂ કર્યું તો રસ્તામાં તમે જો ગાજરનું આખું ભરેલું ટોરસ અહીંયા દાદાના જેમ આવી ગયું. ઘણી બધી નીરવ પણ પડી છે, ઘણી બધી ગાયો પણ છે. ચારે બાજુ જ્યાં હોય તમને એકલા મોટા નીરાવના ઢગલા જોવા મળે. હાલીને થાય એટલે એક ભાઈ કીધું ગાડી લઈ લેવી, નકર આખી પરિક્રમા પૂરી નહીં થાય. એટલે હવે અમે ગાડી લઈને પરિક્રમા શરૂ કરી છે. વચ્ચે અમે પાછા ઊભા પણ રહેતા અને ફરી પાછા આવી ગયા છીએ. ફરી દર્શન કરી અને હવે ઘર તરફ પ્રયાણ કરીશું. આ જો નવું મંદિર બને છે, ખૂબ આલિશાન બનવાનું છે. શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચોમાસામાં રસ્તો થોડો બંધ રહેતો હોય છે એટલે થોડું પબ્લિક ઓછું હોય છે. દિવસ ઉગવાની તૈયારી છે અને અમે રણ છોડવાની તૈયારીમાં લાગી ગયા છે. હવે તમને દિવસનો રણનો નજારો જોવા મળશે. જય શ્રી રામ ભગવાનની મૂર્તિ છે, કારણ કે રામ ભગવાન આપણી સાથે હોય એટલે આપણે કોઈ જાતની તકલીફ નહીં. આ જો તમે રણનો રસ્તો પણ ખૂબ સરસ મજાનો આ વખતે બન્યો છે. નક્કર ઉબડ ખાબડ રહેતો સમય ખૂબ સારામાં સારો બન્યો છે એટલે ગાડી આંકવાની બહુ મજા આવે છે. તે કચ્છનું નાનું રણ છે. આનાથી આગળ જઈએ એટલે મોટું રણ છે. ઘડીક તો રણની વચ્ચે આવી જાય એટલે એમ થાય કે આનો શેડો આવે તો સારું, ત્યાં ખાઈ જાય. હવે અમે ઉભા રહીને રણના દર્શન કરીએ છીએ. જો આ રીતની માટી થઈ જાય. આપણે રણની અંદર આટા મારવા નીકળ્યા. ટાઈટ બહુ છે. સરહુડી રાધાની જેમ કોકના લગ્નમાં જવાનું એમ કોટે નહોતો પહેરન પટ્ટો ઘરે પડેલો હતો. રણમાં આટા ધ્રુજતા મારવી છે. હવડી ગયા ભાઈ, બહુ ટાઈટ હો ભાઈ. તો કોટબોટ લઈને જવાય નકર ભીંસ પડી જાય. તો અમે જોયું કે અહીંયા આપણે જે મીઠું ખાઈએ છીએ, મીઠું પકવવા વાળા લોકોને કેવી રીતે મીઠું પકવે છે એમનો પરિચય લેવા માટે અમે આવ્યા. તો દાદા કે તમારે અંદર જવું હોય આ આંકવા માટે તો પેલા બૂટ પહેરી લો, નકર તમને બળશે. પણ મેં કીધું સેણામાં પાણી વાળવી તોય બોલે કે આ સેણા નથી, આ કોઈ હગું નહીં થાય. એટલે આપણે જો આ ઢહળવાનું આવે ઢહળવાની શરૂઆત કરી. મારું હારું બહુ બળ કરાવે. અમને તો એમ થતું હતું ખાલી અમારે ખેતીવાડીમાં જ બળ પડે, પણ મીઠું પકવવા તકલીફ તો બહુ પડે. હવે અમે જોઈ ગયા રણની બહાર જવાનો રસ્તો. હવે અહીંથી સીધો હાઈવે પકડી લેવાનો છે એટલે સીધા વહેલા ઘરે. રસ્તામાં ઉભા રહીને પાછું આવું પોટું પાડી લઈ. હવે જો ડામર રોડ આવી ગયો. આ હવે અહીંથી સીધા ધાંગધ્રા થઈને વઢવાણ અને જ્યાં હોયના કચ્છની અંદર આવી નાની કેનાલો બહુ આવે એટલે પાણીની તો અહીંયા મીઠા પાણીની બહુ સારામાં સારી. આ પથ્થરની ખાંડ જો એટલે ઘડીક ઉભા રહ્યા. આ બાજુ ધાંગધ્રા બાજુ આવા પથ્થરની ખાંડ તમને બહુ જોવા મળે કે જે મોટાભાગના મંદિરની અંદર વપરાતી હોય છે. ત્યાર પછી અમે આજે રાયડાનું ખેતર હતું, આવું અમારી બાજુ ઓછું હોય એટલે અમને જોવાની મજા આવી. તો એક ભાઈને ખેતરમાં પરમિશન લઈ અને અમે શૂટિંગ ઉતારવા માટે ગયા. થોડુંક દૂરથી હતું. હવે વચ્ચે અમે નાસ્તા પાણી કરવા માટે ઊભા રહ્યા અને ત્યાર પછી એક પાછું ખેતર જોઈ ગયા. એની પડખે જીરું પણ હતું. આ બાજુ જીરું અને આવો રાયડો ને એવું વધારે થતું હોય છે, જે અમારી બાજુ એકદમ ઓછું થાય છે. એટલે અમને આ બધું વસ્તુ નવી લાગી, એ જોવાની મજા આવી. જુઓ જીરું પણ હવે પાકવાની તૈયારી ઉપર છે. અને ભાઈ ખેડૂતનો દીકરો તો ગમે ત્યાં જાય, એ તો ખેડૂત જ રહે, એને તો આવા પાકો જોવાની મજા જ આવી. હવે અમે પાછા હાઈવે ઉપર ચડી ગયા છીએ. બંને બાજુ લહેરાતા ખેતરોની મીઠી નજારો લેતા અને સાથે મીઠા ગીત ગાતા અહીંયા બકરા જોયા, થોડાક અમને નવા લાગ્યા. એના સિંગડીઓ છે એ અલગ જ હતી. તો મિત્રો આવી રીતે અમારા કચ્છના પ્રવાસની પૂર્ણાહુતિ થાય છે. હવે અમે ઘર તરફ એકદમ નજીક આવી ગયા છીએ. તો અંતમાં બધાને જય વીર વસરાજ દાદા. આવશું નવા બ્લોગમાં.